રાજકોટ શહેરમાં શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી કરુણસ્થાનમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને પગલે સમગ્ર રાજ્ય હચમચી ગયું હતું. આ ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. ત્યારે પોરબંદરમાં આજરોજ રવિવારે પણ તંત્ર ધૂણ્યું હતું અને ગેમ ઝોન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો શહેરના છાયા ચોકી રોડ પર આવેલા રિલાયન્સ મોલના બિલ્ડિંગમાં આવેલ ગેમ બ્લાસ્ટમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાનું ફાયર વિભાગ, મામલતદાર સહિતની ટીમ દ્વારા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જોકે અહીં એન્ટ્રી અને એક્ઝિટ બંને હતા, તો ફાયર સેફ્ટીની પણ સુવિધા જોવા મળી આવી હતી. જે ફાયરના સાધનો ખૂટતા હતા તે અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી. તો ઇન્ચાર્જ ફાયર ઓફિસર અભય મહેતાના જણાવ્યા અનુસાર સરકારના આદેશ મુજબ આજરોજ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ફાયર એનઓસી ચેક કરવામાં આવી હતી, તેમજ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. જે બિલ્ડિંગમાં ગેમ ઝોન ચાલે છે તેમનું ફાયર એનઓસી છે, પરંતુ ગેમ બ્લાસ્ટ ચાલે છે તેમનું ફાયર એનઓસી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે જરૂરી સૂચના આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.